વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે પર સાકરદા ગામ નજીક દીપક નાઇટ્રેટ કંપનીના એમોનિયા ભરેલા ટેન્કરને અકસ્માત નડ્યો હતો ત્યારે ટેન્કરનું ઢાંકણ ખુલી જતા તેમાંથી એમોનિયા ગેસનો જથ્થો હવામાં ફેલાવાની શરૂઆત થઈ હતી, જેને કારણે આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। બનાવની જાણ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની ફાયર બ્રિગેડને થતાં તેઓએ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી, પરંતુ વધુ ફાયર બ્રિગેડની જરૂરિયાત જણાતા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી। ત્યારે વડોદરા પાલિકાના 7 થી 8 જેટલા ફાયર ટેન્ડરો સાથે દોડી આવેલા ફાયર કર્મીઓએ એમોનિયા ગેસ લીકેજને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા। જવાનોએ પોતાના સ્વબચાવમાં મોઢા પર માસ્ક લગાવ્યા અને ઓક્સિજનના બોટલો સાથે રાખ્યા હતા। કલાકોની ભારે જહેમત બાદ એમોનિયા ગેસ લીકેજ પર કાબૂ મેળવવામાં તેઓને સફળતા મળી હતી।